जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरि मुरारे, हे नाथ नारायण वासुदेवाय। मित्रों, आज આપણે મોહિની એકાદશીના વ્રતની કથા, તેની પૂજા। મોહિની એકાદશી વૈશાખ સુદ 11 ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપની પૂજા કરવાનું મહત્વ છે। પાપોમાંથી મુક્તિ મેળવવા, મોહ માયાનો નાશ કરવા અને જીવનમાં સુખ શાંતિ તથા મોક્ષ મેળવવા માટે આ વ્રત જરૂર કરવું જોઈએ। આ વ્રત સમસ્ત પાપોનો નાશ કરનાર અને સર્વ મનોકામના પૂર્ણ કરનાર છે। આ વ્રત મનુષ્યના મેરુ પર્વત જેવા મોટા પાપોનો પણ નાશ કરે છે। સમુદ્ર મંથન સમયે ભગવાન વિષ્ણુએ દૈત્યોને મોહિત કરવા અને અમૃતની રક્ષા કરવા માટે મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું। આ વ્રત આદિ વ્યાધિ અને મોહ માયામાંથી મુક્તિ અપાવે છે। આ વ્રતના પ્રતાપથી કૌંડિલ્ય ઋષિએ પોતાના પાપોમાંથી મુક્તિ મેળવી હતી। આ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી અને વ્રતનો સંકલ્પ લેવો। ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપની પીળા ફૂલ, ફળ અને તુલસીના પાન ચડાવી પૂજા કરવી। પછી અનાજનું દાન કરવું। આ દિવસે દાનનું વિશેષ મહત્વ છે। મિત્રો, હવે આપણે મોહિની એકાદશીની વ્રત કથા કરીશું। મોહિની એકાદશીની વ્રત કથા। ભગવાન શ્રી કૃષ્ણને ધર્મરાયે પૂછ્યું, હે પ્રભુ, વૈશાખ સુદ 11 કયા નામે ઓળખાય છે અને તેનું મહાત્મ્ય શું છે? ત્યારે દીનદયાળ ભગવાને જવાબ આપ્યો કે, હે ધર્મરાય, વૈશાખ શુક્લ પક્ષની એકાદશી મોહિની નામે ઓળખાય છે અને તમારા જેવો જ પ્રશ્ન શ્રી રામચંદ્રજીએ વશિષ્ઠ મુનિને પૂછેલો અને મોહિની એકાદશીના મહાત્મ્ય અંગે વશિષ્ઠ મુનિએ શ્રી રામચંદ્રને જે કથા કહી હતી તે હું તમને જણાવું, તે સાંભળો। પૂર્વકાળે સરસ્વતી નદીના તીરે ભદ્રાવતી નગરીમાં ધુતિમાન નામે રાજા રાજ્ય કરતો હતો। તેના નગરમાં ધનપાળ નામે નગર શેઠ હતો। તેની 5 પુત્રો હતા: સુમતિ, ધુતિમાન, મેઘાવી, સુકૃત અને દુષ્ટ બુદ્ધિ। અસંસ્કારી અને ખરાબ વર્તનવાળો હતો। તેની બુદ્ધિ દુષ્ટ હતી, તેથી તે અવિચારી કાર્ય કરતો હતો। એ વેશ્યાગામી થયો હતો, તેથી તેના પિતાએ તથા તેના ચારેય બંધુઓએ તેનો ત્યાગ કર્યો। દુષ્ટ બુદ્ધિ આથી ઘરમાંથી ચાલ્યો ગયો। તે વેશ્યાગામી હોઈ તેણે તેના ઘરેણાં વેચી નાખ્યા, પછી ચોરી કરવા લાગ્યો। ચોરી કરતા એક વખત રાજાના સિપાઈઓના હાથે પકડાઈ ગયો, પણ શેઠનો પુત્ર જાણી છોડી મૂક્યો। છતાં તે સુધર્યો નહીં અને ફરી ચોરી કરવા લાગ્યો। તેથી રાજ કર્મચારીઓએ તેને ખૂબ માર્યો અને નગરમાંથી કાઢી મૂક્યો। તે અઘોર જંગલમાં ગયો અને અભક્ષી ભક્ષ્ય કરી જીવવા લાગ્યો। એક દિવસ એ ભાગીરથી ગંગાના કિનારે જઈ ચડ્યો। ત્યાં કૌટિલ્ય ઋષિ સ્નાન કરતા હતા। તે તેમની નજીક પહોંચી ગયો। જેવા ઋષિ સ્નાન કરીને વસ્ત્ર નીચોવતા હતા, તેના પાણીના છાંટા તેને ઉડ્યા। તે સાથે જ તેને સુબુદ્ધિ પ્રાપ્ત થઈ, તેના પાપ નાશ પામ્યા। તે ઋષિના ચરણોમાં પડી કરગરીને દીન સ્વરે કહેવા લાગ્યો, હે મહાત્મા, કરેલા પાપોનો નાશ કરવાનો માર્ગ બતાવો। ત્યારે કૌટિલ્ય મુનિ તેને કહેવા લાગ્યા, હે દુષ્ટ બુદ્ધિ, તને ભાગીરથી ગંગાના જળનો છંટકાવ થવાથી તો સુબુદ્ધિ થયો અને તારા પાપ નાશ પામ્યા। પણ હું તે આજ્ઞા આપું છું કે વૈશાખ સુધી મોહિની એકાદશીનું વ્રત કર, જેથી તારા સગળા પાપો નાશ પામશે અને તું સુખ પ્રાપ્ત કરીશ। દુષ્ટ બુદ્ધિએ એકાદશીનું વ્રત વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું। તેના પ્રભાવે તેના સગળા પાપોનો નાશ થયો અને પાપ રહિત બની તે મોક્ષવાસી થયો। આમ વૈશાખ સુદની મોહિની એકાદશીના વ્રતથી પાપ નાશ થાય છે ને વ્રતધારી વિષ્ણુ લોકમાં જાય છે। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે। જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો ગમે તો આગળ લાઈક શેર કરજો। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।